જ્યારે ભવિષ્ય માટે બચતની વાત આવે છે ત્યારે બજારમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંથી ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ એ બે લોકપ્રિય રોકાણ પણ ગણાય છે, કારણ કે તે બજાર સાથે સીધા જોડાયેલા નથી અને જોખમ પણ ઓછું રહે છે. અને આ જ કારણ છે કે તેમાં ફિક્સ રિટર્ન પણ મળે છે. જો કે બંને રોકાણ વિકલ્પો સમાન લાગે છે અને છતાં પણ તે અલગ છે. ત્યારે જાણીએ કે એફડીમાં રોકાણ કરવું કે આરડીમાં. રોકાણ કરનાર લોકોમાં ટર્મ ડિપોઝિટ સૌથી પ્રિય હોય છે. ટર્મ ડિપોઝિટ બેંક સાથે થતી હોવાથી તેને સૌથી સુરક્ષિત રોકાણ પણ મનાય છે. અને અત્યારે ટર્મ ડિપોઝિટ તરીકે રિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ ડિપોઝિટ ચલણમાં છે. જો તમે આમાંથી કોઈમાં પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તમારે આ બંને વચ્ચેનો ભેદ જાણવો જરૂરી છે. બેંક ફિક્સ ડિપોઝિટ અને બેંક રિકરિંગ ડિપોઝિટ આ બંને જાતની ડિપોઝિટ એક ગ્રાહકનો બેંક સાથેનો કોન્ટ્રાક્ટ હોય છે. આ કોન્ટ્રાક્ટ થયા પછી જે તે સમયે વ્યાજના દર હોય એ ફિક્સ થઈ જાય છે અને ફ્રીઝ થઈ જાય છે. ત્યારબાદ કોઈપણ કારણસર આરબીઆઈ પોતાના રેપો રેટમાં ચેન્જ કરે છે. એની અસર આ કોન્ટ્રાક્ટ પર આવતી નથી અને કસ્ટમરને જે તે સમયે નક્કી થયેલા વ્યાજના દર અવિરતપણે મળતા રહે છે. હવે આપણે સમજીએ કે ફિક્સ ડિપોઝિટ શું છે. કોઈ નિશ્ચિત સમયગાળા માટે એફડીમાં મોટી રકમનું રોકાણ કરી શકાય છે. સેક્શન 80C હેઠળ ટેક્સ સેવિંગમાં તેનો લાભ મળે છે. એફડીમાં રોકાણ પર 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે. એફડીમાં રોકાણ કરવાથી સારું વળતર પણ મળી શકે છે. કોઈ પણ ઇમરજન્સી અથવા તો અચાનક જરૂરિયાતના કિસ્સામાં પૈસા ઉપાડી પણ શકાય છે. હવે સમજીએ કે રિકરિંગ ડિપોઝિટ શું છે. આરડીમાં માસિક ધોરણે રોકાણ કરવાનું હોય છે. રોકાણકારો 6 મહિનાથી લઈ અને 10 વર્ષ માટે રોકાણ કરી શકે છે. પોસ્ટ ઓફિસમાં બનેલા આરડીને કલમ 80C હેઠળ કરમાંથી મુક્તિ પણ મળેલી છે. રોકાણકારો તેમના આરડી રોકાણો સામે લોન પણ લઈ શકે છે. સામાન્ય રીતે જે વ્યક્તિની માસિક આવક ફિક્સ હોય એના માટે રિકરિંગ ડિપોઝિટ ઉત્તમ એકાઉન્ટ છે. જ્યારે જે વ્યક્તિની બિઝનેસ ઇન્કમ હોય અને અનિશ્ચિત હોય એના માટે ફિક્સ ડિપોઝિટ ઉત્તમ ડિપોઝિટ છે. રિકરિંગ ડિપોઝિટનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે નાનામાં નાની રકમથી શરૂઆત કરીને લાંબામાં લાંબા ગાળાનો વ્યાજના દરનો તમે લાભ લઈ શકો છો. જ્યારે ફિક્સ ડિપોઝિટમાં બેંકે નક્કી કરેલી મિનિમમ અમાઉન્ટથી તમારે શરૂઆત કરવી પડે છે. રિકરિંગ ડિપોઝિટમાં બેંક તમને ઓટો ડેબિટની ફેસિલિટી આપે છે. આ ફેસિલિટી મુજબ કોઈ ચોક્કસ તારીખે તમારા સેવિંગ્સ એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈને રિકરિંગ ડિપોઝિટમાં જાય છે. સામાન્ય સંજોગોમાં કોઈ કારણસર તમે કોઈ હપ્તો ચૂકી ગયા હોય અથવા તમારો કોઈ હપ્તો લેટ થઈ ગયો હોય એવા સંજોગોમાં બેંક તમને પેનલ્ટી કે ચાર્જિસ વસૂલ નથી કરતી. ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ બંને કરપાત્ર પણ છે, એટલે કે બંને સ્કીમમાં કમાયેલું વ્યાજ કરપાત્ર છે. આરડીના કિસ્સામાં ટીડીએસ ચૂકવવું ફરજિયાત નથી, પરંતુ વ્યક્તિએ આઈટીઆર ફાઇલ કરતી વખતે વ્યાજનો ઉલ્લેખ કરવો પડે છે. જ્યારે કે ફિક્સ ડિપોઝિટમાં કમાયેલું વ્યાજ 40,000 રૂપિયાથી વધુ હોય તો ખાતાધારકે ટીડીએસ ચૂકવવું પડે છે. ત્યારે આપને સવાલ હજુ પણ એ જ છે કે આરડી કે એફડીમાંથી શું પસંદ કરવું. તો જો તમારી પાસે રોકાણ કરવા માટે લમસમ રકમ હોય તો તમારા માટે ફિક્સ ડિપોઝિટ રોકાણનો આદર્શ વિકલ્પ છે, અને જેના થકી તમે લાંબા ગાળે વધુ કમાણી પણ કરી શકો છો. વધુ સારું વળતર પણ મેળવવા માટે તમે એફડીમાં રોકાણ કરી શકો છો. બીજી તરફ એક સાથે રોકાણ કરવાની રકમ ન હોય પરંતુ સમયાંતરે કટકે રકમ ડિપોઝિટ કરી શકો છો, અને તેવા લોકો માટે આરડીનો વિકલ્પ પણ યોગ્ય છે.